એટલે તમારી એક છોડી માટે કરીને બીજી 50 દીકરીઓ ઉપર એના ભવિષ્ય ઉપર અસર ના પડે એના માટે કરીને વિનંતી કરું છું કે દીકરીઓને ભણાવવા માટેની સંસ્થાઓ જ્યાં સેપરેટ હોય, તમને બાબરમાં ના ફાવે તો તમે દિયોદર મેલો, દિયોદર ના ફાવે તો પાલનપુર મેલો, ગાંધીનગર મૂકો, પણ જ્યાં દીકરીઓની અલગ વ્યવસ્થા છે અહીંયા ભણવા મૂકો એવી બે હાથ જોડીને આ સમયની માંગ છે અને સમાજની સલામતીની વાત છે. આ વસ્તુને વારંવાર મારે ના કહેવી પડે એટલા માટે કરીને એને યોગ્ય જ્યાં પણ જ્યારે નિર્ણય લેવો હોય ત્યારે મા બાપ થોડા કડકાઈથી નિર્ણય લે એવી મારી બે હાથ જોડીને વિનંતી. હમણાં લાઇબ્રેરીની વાત કરી તો લાઇબ્રેરીમાં મંત્રી સાહેબે અમે તો બે કીધું જ છે, જે મદદ કરવાની હોય પણ જ્યાં જગ્યા રાખો ત્યાં થોડુંક ધ્યાન દોરજો, એટલે જે જગ્યા વાળો હશે એને થોડોક દબાવશે અને ગમે એમ કરીને 12 મહિનામાં એ લાઇબ્રેરી એ અલગ વ્યવસ્થિત સારી રીતે આપણા સમાજની ઊભી થાય અને દીકરા દીકરીઓમાં સારી રીતે ભણી કે એ બાબતનું આપ સૌ આયોજન કરજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.